કઈ નહીં, ચલો હવે આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો આ કોને કહેવાય? આયનીય અને વિદ્યુત સંયોજક સંયોજનો કોને કહેવાય? એટલે શું? તો કે આયનીય એટલે આયનો જોઈન્ટ થતા હોય. કોણ જોઈન્ટ થાય છે? આયન. ધન આયન અથવા ઋણ આયન બે એકબીજા સાથે શું થાય છે? જોઈન્ટ થાય. હવે આયન બને કઈ રીતે? કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને, મેળવે આપણે 9મા ધોરણમાં ભણી ગયા. આપણી માટે શું હોય? આપણે માણસ છીએ તો માણસ પૈસા ગુમાવે તો માઇનસ થાય, પૈસા મેળવે તો પ્લસ થાય. આ પરમાણુ ઊંધું હોય, ઇલેક્ટ્રોન ગુમાવે તો અને મેળવે તો ઊંધું. રેડી? એ લોકો ગુમાવે તો પ્લસ થાય, મેળવે તો માઇનસ થાય. આપણે પૈસા ગુમાવીએ તો, આપણે મેળવીએ તો. રેડી? આપણા કરતા ઊંધું યાદ રાખવાનું. તો અહીંયા જોઈ લે. ચાલો, ધાતુમાંથી અધાતુમાં કોની આપલે થાય છે? આપલે. હવે મોટા ભાગના બધા ધન આયન કયા હતા? ધાતુ. એલ્યુમિનિયમ છે 3+, યાદ આવે છે? સોડિયમ છે Na+, ઓક્સિજન. આ ધાતુ, આ બધી શું થાય? ધાતુ. હવે ઓક્સિજન શું છે? 2- OH માઇનસ. અત્યારે આપણે અધાતુ જ લેવી છે, આ તો બહુ પરમાણુ આયન થઈ ગયો. હવે બીજી અધાતુ લઈએ તો નાઇટ્રોજન 3- આવતું તો હા, તો આ થઈ ગઈ અધાતુ. ધાતુ અધાતુ. આ લોકો પ્લસ વાળા હોય શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય અને માઇનસ વાળા એ મેળવ્યા હોય. તો ધાતુ અને અધાતુમાં કોની આપલે થાય છે? ઇલેક્ટ્રોનની આપલે. એના દ્વારા જે સંયોજન બન્યું એને કહેવાય આયનીય સંયોજન. હવે ધાતુ અને અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે થાય એટલે હવે એ શું બની ગયા? ધન આયન અને એના દ્વારા બન્યા એટલે આયનીય કહેવાય. ખ્યાલ આવ્યો? ધન આયન ને ઋણ આયન કઈ રીતે બન્યા? ઇલેક્ટ્રોનની આપલે દ્વારા. અને પછી એકબીજા હારે જોઈન્ટ થઈ જાય. જોઈન્ટ થવા માટે એકબીજા વચ્ચે આકર્ષણ થાય, પ્લસ માઇનસ વચ્ચે શું થાય? આકર્ષણ થાય અને જોઈન્ટ થઈ જાય અને સંયોજન બનાવે. ખ્યાલ આવ્યો? કોની કોની વચ્ચે? તો કે ધાતુ ઇલેક્ટ્રોનની શું થાય? એના દ્વારા બનતું સંયોજન એને કહેવાય આયનીય સંયોજન. ચાલો, વ્યાખ્યા થઈ ગઈ. અથવા આયનીય અથવા વિદ્યુત સંયોજક. વિદ્યુત શું કામ? ઇલેક્ટ્રોનની આપલે થાય છે. ઇલેક્ટ્રિસિટી એટલે આપણે શું કહીએ છીએ? વિદ્યુત. એટલે નામ આપ્યું છે વિદ્યુત. બે એક જ છે, સમાનાર્થી. આયનીય સંયોજન અથવા વિદ્યુત. ચલો, હવે એનો મતલબ ફિક્સ કે આયનીય સંયોજન બનાવવા માટે ધાતુ જોશે કાં તો અધાતુ જોશે કે નહીં જોઈ? ધાતુ પણ જોશે કે તો અધાતુ જોશે. ચલો, ધાતુ તરીકે કોકને લઈ આવું. અધાતુ તરીકે કોકને લઈ આવું. ચલો, સોડિયમ લઈ આવું. સોડિયમ. આ શું છે? સોડિયમ. અધાતુ તરીકે લઈ આવું કેલ્શિયમ. સોરી, ક્લોરીન. કેલ્શિયમ નહીં, ક્લોરીન. તો ક્લોરીન તમને બધાને ખબર છે મીઠું આવે. મીઠામાં શું આવે? સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું. NaCl, સોડિયમ ક્લોરાઇડ. દુનિયામાં મીઠું સૌથી વધુ પ્રમાણમાં ક્યાં જોવા મળે? દરિયામાં મળે ને. તો આપણે મીઠું બનાવવું છે, આ બેન જોઈન્ટ કરવા છે. તો પહેલા આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે હા, હી, લી, બે બાર ગણતા જઈએ. હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, સો. તો કેટલા નંબર આવ્યો? 11 નંબર આવ્યો. હાઈલી, બેબો, કાના, ઓફની, સો. એટલે કેટલામાં આવ્યો? 11. તો કે પરમાણુ ક્રમાંક કેટલો આવ્યો? આનો ગણો તો કેટલો આવે છે? 17. હાઈલી, બેબો, કાના, ઓફની, સો મે એસી, પોસકલો 17. પરમાણુ
ક્રમાંક 17. હવે આની ઇલેક્ટ્રોન રચના બનાવું તો આપણે ખબર KLM આવી કક્ષા આવતી હતી. તો 11 હોય તો પહેલી કક્ષામાં વધુ સમય કેટલા? 2. બીજી કક્ષામાં કેટલા સમય? 8. 8 ને 2 10. તો હવે વધ્યા કેટલા? 1. આને જે લખું KLM તો આની પહેલીમાં 2 કરવાના જ કેટલા ટોટલ? 17. 8 ને 2 10 પછી 7. આમાં સમય 8 પણ છે કેટલા? 7. ચાલો આટલું ક્લિયર. 17 થઈ ગયા, આના 11 થઈ ગયા. હવે બધા પરમાણુઓને કેવું થવું હોય તો કે છેલ્લી કક્ષા ભરેલી જોઈએ. માણસને કેમ બધું પરફેક્ટ જોઈએ કે અધૂરું કાંઈ જોતું નથી, એમ આપણે જીવતા માણસોને પણ એવો જોઈએ કે મારે બધું પરફેક્ટ જોઈએ છે. એમ આ નિર્જીવ ધાતુ તત્વો અને અધાતુ તત્વો છે એને એવું છે કે મારે છેલ્લી કક્ષા તો પૂરેપૂરી ભરેલી જ જોઈએ, અધૂરી નથી જોતી. તો એ પૂરો પ્રયત્ન કરશે કે મારી છેલ્લી કક્ષા ભરાઈ જાય. ખ્યાલ આવે છે? છેલ્લી કક્ષા ભરાઈ જાય એનો પ્રયત્ન કરશે. આપણે કેમ આપણું જે જોતું હોય મળી જાય એની માટે આપણે આજીવન પ્રયત્ન કર્યા રાખીએ છીએ. તો આમાં છેલ્લી કક્ષા ભરવી હોય તો છેલ્લી સમય 8 એક છે તો કેટલા મેળવવા પડે? 7 12 થી લાવવા પડે. તો 7 12 થી લાવવા છેલ્લા પડે કે એક ને કાઢી મુકાય? જે સહેલું પડે એ થશે. હવે આને 8 કરવા હોય તો એક મેળવશે અથવા 7 કાઢવા પડે. કાં તો એક લેવાના કાં તો 7. કયું સહેલું પડે? તો આ 7 મેળવશે નહીં. આ શું કરશે ખબર? આ એકને કાઢી મૂકશે અને આ જે આને એક કાઢ્યો તો એ આ લઈ લે છે. રેડી? એટલે હવે કક્ષામાં શું થઈ જાય? KLM આમાં જો 2 8 એક તો નીકળી ગયો. 2 8 8. તો આને એક ગુમાવ્યો. કેટલો ગુમાવ્યો? સોડિયમ હતો, એક ગુમાવ્યો એટલે થઈ જશે એક ગુમાવે તો 1 પ્લસ. આને એક મેળવો. રેડી? ગુમાવ્યો એટલે તત્વમાંથી આયન થઈ ગયો, ધન આયન, આ ઋણ આયન થયો. હવે એકબીજા વચ્ચે શું થશે? આકર્ષણ થશે અને બંધ બની જશે એટલે બની ગયું NaCl. ચાલો આ જોઈન્ટ થઈ ગયા, આકર્ષણ થઈને શું બની ગયું? કઈ રીતે બની ખબર પડી? હવે જો જ્યારે ગુમાવે મેળવે છે છેલ્લી કક્ષા ભરાઈ ગઈ 8 8 ની પૂરી. આની છેલ્લી કેટલી ભરેલી થઈ ગઈ? આની એને પરફેક્ટ થઈ ગયું બસ. એટલે સંયોજન બને. જેને જે ઘટતું હોય મળી જાય એટલે એ સંયોજન બને. ખ્યાલ આવ્યો ને? તો હવે આ સ્ટોરી જો તમને યાદ રહી ગઈ હોય તો તમને આમાં ફટાફટ સમજાશે. તો સ્ટોરી પહેલા શું હતું? ધાતુ. ઇલેક્ટ્રોનની શું થાય? આપલે સોડિયમ ક્લોરીન. ક્રમાંક કેટલો આનો? 11. ઇલેક્ટ્રોન રચના 2 8 1. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. આની છેલ્લી કેટલા છે? તો આને છેલ્લી કક્ષામાં અષ્ટક પૂરું કરવું છે. અષ્ટક એટલે છેલ્લી કક્ષામાં 8 જોતા હોય તો એક ગુમાવશે. એક ગુમાવીને કયું આયન બનાવશે? ધન આયન. આ એક મેળવીને કયું આયન બનાવશે? આ ધન અને ઋણ આયન વચ્ચે વિદ્યુત આકર્ષણ થાય. પ્લસ માઇનસ નું કયું આકર્ષણ થાય? વિદ્યુત આકર્ષણ. એટલે મજબૂત બંધથી જોડાઈ જશે અને સોડિયમ ક્લોરાઇડ. ચાલો ખ્યાલ આવી ગયો? જો અહીંયા સ્ટોરી શરૂ થાય છે. સોડિયમનો પરમાણુય ક્રમાંક. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? એની બાહ્યતમ M કક્ષામાં જો છેલ્લી M કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. સોડિયમ M કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે. બનાવ્યા પછી ઉમદા ધાતુ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે. કેમ કે નિયોનમાં આવું જ હતું. છેલ્લી નિયોન એટલે નંબર કેટલામાં જો 1 2 3 4 5 6 7 8 9 10 એમ ગણવા જઈએ. હા ઈ લી બે બો ગા ના ઓફ ની. નિયોન એટલે કેટલા નંબર? તો નિયોનમાં જો 2 અને 8 કેટલા હોય? તો આને નિયોન જેવું કરી નાખ્યું કે નહીં? ગુમાવી 10 નંબર જેવું. પેલા 11 જેવું હતું, હવે કેટલું થઈ ગયું? 10.
તો પોતે નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના. સ્થાયી શું કામ કહે છે ખબર? કેમ કે હવે એને કોઈની જરૂર એ ભરાઈ ગઈ, જેટલી ભરવી હતી એટલી એટલે હવે સ્થાયી. હવે પ્રક્રિયા કરે, જે પ્રક્રિયા કરવાની હતી હવે કરશે નહીં, એટલે એને કહેવાય સ્થાયી. ખ્યાલ આવ્યો? આમાં સેમ, જો એ જ પ્રોસેસ, એ જ વાર્તા. ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 17 છે. ક્લોરીનની પરમાણુની બાહ્યતમ એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો સોડિયમ દ્વારા જે ગુમાવ્યો તો ઇલેક્ટ્રોન એ ક્લોરીનભાઈ મેળવી લેશે, અને ગુમાવ્યો તો એ ક્લોરીનભાઈ મેળવી લેશે, અને શું બનાવશે? ઋણ આયન બનાવશે. આ બની ગયો. અને ઉમદા વાયુ આર્ગોન જેવી કેવી તો કે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો આર્ગોન નો નંબર યાદ કરો. આ હીલી બેબો કાના ઓફરની 100 મે એસી ફોસક લો આપો કે. તો આ આવ્યું આ 18. તો આમાં જો 18 થઈ ગયું. 2 ને 8 10 ને 8 18. રેડી? તો એના જેવો થઈ ગયો આર્ગોન જેવો. ખ્યાલ આવ્યું? ઉમદા શબ્દ આવ્યો. ઉમદા એટલે શું ખબર? આ ઉમદા ધાતુ આવતી હતી. સોનું અને મોનું, સોનું અને પ્લેટિનિયમ, ચાંદી પણ આવે. ચાલો, ઉમદા ધાતુ એટલે કોઈ પ્રક્રિયા ન કરે એને કહેવાય નિષ્ક્રિય ધાતુ. એ જ રીતે ઉમદા વાયુ આવે, એ કોઈ પ્રક્રિયા ન કરે. આ આર્ગોન શું કામ કોઈ પ્રક્રિયા કરે? એની પાસે તો બધું ભરાયેલું. એમ રીતે નિયોન પણ કોઈ સાથે પ્રક્રિયા ન કરે. કેમ? બધું છે, કોઈ કક્ષા ખાલી નથી, એટલે એને કહેવાય ઉમદા. એ નિષ્ક્રિય હોય છે. રેડી? તો ક્લોરીન ઋણાયન કોના જેવો થઈ ગયો? સ્થાયી અષ્ટક રચના મળી ગઈ. હવે એનું સમીકરણ જો, આ સમીકરણ બનાવો. સોડિયમ ને પેલા કેટલા હતા? 2 8 1. હવે એક ગુમાવી દે. એક ગુમાવે એટલે છૂટો રખડતો કરી દે, એક ને હાલ નીકળ બહાર. તો હવે કેટલા થઈ ગયા? 2 8. 2 8 થાય તો હવે સોડિયમ નહીં રહી. સોડિયમ ની ઉપર શું થઈ જશે? પ્લસ. જો એ જ રીતે ક્લોરીન પાસે પેલા કેટલા હતા? 2 8 7. હવે આને જે ગુમાવ્યો તો એ આ લઈ લે છે, હાલી કે અહીંયા માર પાસે એને કાઢી મૂકો ને, ત્યાં આપણે કાંઈ નહીં. એ તારે આવું કરે છે, તું અહીંયા હું તને રાખીશ, તો રાખી લે. રેડી? કોણે કાઢી મૂકો તો? એને કોણે રાખી લીધો? કે મારે જરૂર જ છે, તો અહીંયા. તો 2 8 7 ની જગ્યાએ 1 ઉમેરાય, કેટલા થઈ ગયા? અને પોતે કેવો આયન થઈ જશે? જો આમાં ઇલેક્ટ્રોન તીરની પેલી બાજુ છૂટો થયો, આમાં એક ગુમાવેલો તીરની આ બાજુ જોઈન્ટ થઈ ગયો અને Cl માઇનસ. પછી આ પ્લસ માઇનસ અહીંથી જે ઉપાડ્યા પ્લસ અને માઇનસ બે જોઈન્ટ થઈ ગયા. શું બનાવ્યું? NaCl અથવા આપણે આ જ લખશું. રેડી? તો આ પોઈન્ટ આ વાર્તા ઈ છે. સોડિયમ ધન આયન અને ક્લોરાઇડ ઋણ આયન વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી એકબીજાને આકર્ષે છે. અને કયું આકર્ષણ કહેવાય? સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈ, મજબૂતીથી જકડાઈ સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. રેડી? નેક્સ્ટ. અને પછી ટૂંકમાં લખ્યું છે. આ ટૂંકમાં ન લખો તો કઈ જરૂર, કેમ કે ઓલરેડી લખાઈ ગયું છે. હવે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં, એટલે એકલો અણુ ન હોય આવી રીતે કે સોડિયમ ક્લોરાઇડ નો NaCl નો એક અણુ, આ બીજો એક અણુ, આવી રીતે નહીં, પણ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે આવી રીતે હોય. Na+, Cl-, Cl- પછી પાછો શું આવી જાય? Na+, પાછો શું આવી જાય? આ Na+ ની નીચે તમે આમ જોઈન્ટ કરતા જાઓ તો Na+ ની નીચે પાછું શું આવે? પાછું અહીંયા શું આવશે? આવી રીતે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોનો શું બનતો જાય છે? સમૂહ. ખ્યાલ આવે છે? તો એકલો હોતો નથી, વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોનો સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને Na અને Cl- વચ્ચે આયનો વચ્ચે બનતા બંધને શું કીધું?
થઈ ગયું આને બંધ. હાલો સ્ટોરી ફરીથી યાદ કરીએ. કોની વચ્ચે ધાતુ અને અધાતુની વચ્ચે ઇલેક્ટ્રોનની આપ લે દ્વારા બનતા બંધને આયનીય બંધ કહે છે. આ થઈ ગયું. અથવા એનું બીજું નામ શું છે? વિદ્યુત સંયોજક બંધ. તો સ્ટોરીની શરૂઆત કરી. સોડિયમ લાવ્યા, ક્લોરીન લાવ્યો. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. હા તો 11 છે. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1 ઇલેક્ટ્રોન છે. એ 1 ઇલેક્ટ્રોનને ગુમાવી દે, ધન આયન બની ગયો. ગુમાવે તો ધન આયન બની ગયો. કોના જેવો થયો? તો કે નિયોન જેવો થઈ ગયો. એને જેવો સ્થાયી થઈ ગયો. હાલ આવી ગયો. પછી સમીકરણ લખ નાખ્યું કે આમાં એક હતા, ગુમાવ્યો, છૂટો પડી ગયો. આ પ્લસ. હવે આને ગુમાવ્યો તો ક્લોરીને મેળવી લીધો. હવે આની વાર્તા લખવાની. ક્લોરીનનો ક્રમાંક 17 છે. ઇલેક્ટ્રોન રચના 2 8 7. તો છેલ્લી એમ કક્ષામાં કેટલા થયા? 7 ઇલેક્ટ્રોન છે એમ કક્ષામાં 7. તો સોડિયમ દ્વારા ગુમાવેલો ક્લોરીન મેળવી લે, ઋણાયન બનાવે, ઉમદા વાયુ આર્ગોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ. પછી શું થાય કે પ્લસ અને માઇનસ વચ્ચે વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી આકર્ષણ થશે અને સ્થિત વિદ્યુત આકર્ષણ બનથી જોડાઈ જશે અને સોડિયમ બની ગયો, જોઈન્ટ થઈ ગયો, બની ગયો. પછી કહેવાનું એકલો ન હોય, આયનોનો સમૂહ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં, વિદ્યુતધાર આયનોનો સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને આ બંને શું કહેવાય? ચલો આવડશે. આવી જ રીતે જો હું તમને એમ કહું કે તમારે હવે આ સ્ટોરી છે, આ સ્ટોરીમાં તમારે સોડિયમ લેવાનો છે, અને મેગ્નેશિયમ લેવાનું અને ક્લોરીન લેવાનું છે. તો મેગ્નેશિયમનો નંબર કેટલો થાય? હાઈલી બેબોકાના ઓપનની 100 મે, હાઈલી બેબોકાના ઓફની 100 મે 12 નંબર થાય. તો 12 નંબર છે. ક્રમાંક કેટલો છે? 12. આનો ક્રમાંક કેટલો હતો? આ ક્રમાંક એટલે કયો ક્રમાંક કહેવાય? પરમાણુ ક્રમાંક. કયા ધોરણમાં આવતું હતું? 9માં. રેડી? ઇલેક્ટ્રોન રચના કરું તો KLM 12 કરવાના છે. 2 8 10 10 ને 2 12 2 8 17 કરવા 7. હવે આને કેટલા ઘટે છે પૂરી ભરવા માટે? 1 ઘટે. તો એ એક મેળવવો સહેલો પડે કે 7 ને ગુમાઈ દે? આને કેટલા ઘટે 8 કરવા માટે? તો 6 લેવા જવાય કે 2 કાઢી મુકાય? તો સહેલું કયું પડે એ કામ કરે. તમને જે સહેલું પડે એ તમે કરો, એમ એને સહેલું પડે એ કરે. જેમ સહેલું પડે એમ કરે. ભાઈ અઘરું કામ કરવાનું થતું નથી, એટલે એને સહેલું પડ્યું કે આ 2 ને ગુમાવશે. તો 2 ગુમાવશે. આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન. તો આની પાસે તો જગ્યા ખાલી કેટલી છે? 1 જ છે. તો એક આ લેશે, એક બીજો આવશે. KLM 2 8 7. તો એક મેગ્નેશિયમના પરમાણુ સાથે ક્લોરીનના કેટલા જોશે? મેગ્નેશિયમનો એક, આ આપણે Mg કહીએ. આ Mg, આ તો Mg માંથી એકલામાંથી કેટલા નીકળ્યા ઇલેક્ટ્રોન? 2. આને કેટલી જગ્યા હતી? એકલા પાસે કેટલી જગ્યા હતી? 1 જ જગ્યા હતી. તો આને 2 ગુમાય હોય તો 2 ને મેળવવા માટે કેટલા ક્લોરીનના ભાઈબંધ જોશે? 2. રેડી? આને કઈ રીતે યાદ રાખવાનું કે આ લોકો, આ મેગ્નેશિયમ ભાઈ ચોકલેટ વેચતા હતા. શું વેચતા હતા? ચોકલેટ. તો પેલા આ એક ભાઈ ચોકલેટ લેવા ગયા, એક માર જોતી લેવા ગયા. તે આ મેગ્નેશિયમ કે હું 1 ચોકલેટ ના આપું, 2 જ આપીશ, અને 2 અલગ અલગ હોય તો જ. રેડી? કે ઉભા રહ્યો, મારે એક ભાઈ લેતો, એક મારા ભાઈ લેતો. પછી 2 ભાઈ ગયા, 2 ચોકલેટ લઈને હોય આવ્યા. 2 ને અલગ અલગ 1 ચોકલેટ આપી દીધી. ચોકલેટ એટલે કોણ? ઇલેક્ટ્રોન. તો આ શું બની ગયું તમારો? Mg2+. કેમ કે એકલાએ 2 ગુમાવ્યા. ધ્યાન આપજો, એકલાએ 2 ગુમાવ્યા. એટલે હવે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2
8. આ બે તો ગયા. ક્લોરીન વાળા કેટલા હતા? બે ભાઈ હતા કે નહીં? એ બે એક એક મેળવા એટલે બે ના અલગ અલગ માઇનસ. આની ઇલેક્ટ્રોન રચના 2 8 8. રેડી? હવે આ બે પ્લસ વાળું અને બે અલગ અલગ માઇનસ વાળા. +2 -1 1 એટલે એ બે જ થઈ ગયા ને, તો બે જોઈન્ટ થઈ જશે. MgCl2 આનો એક આના બે. રેડી? સ્ટોરી ખબર પડી? બસ ત્યાર પછીનો સવાલ ઈ જ છે. જો મેગ્નેશિયમનો નંબર કેટલો છે? કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? અષ્ટક રચના થઈ ગઈ, સ્થાયી થઈ ગઈ એટલે એને બે ગુમાવ્યા. એટલે જે બે હતા એ વયા ગયા એટલે Mg2 પ્લસ થયું એટલે હવે બે નીકળી ગયા તો વધ્યા કેટલા? 2 8. પછી ક્લોરીન ને લાવો. ક્લોરીન સ્ટોરી શરૂ કરો. 17 એક મેળવે તો આને એક જ મેળવો. હવે વાત કરશે કે આને બે ગુમાવા છે અને આ એકલો લેવા ગયો તો મેળ પડશે નહીં. આ કેટલા જોશે? તો જો મેગ્નેશિયમ પરમાણુ તેના કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુ. તો ક્લોરીન પરમાણુ કેટલા લાવવાના છે? ક્લોરીન પરમાણુ કેટલા જોશે? એને આપીને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવશે. તો જો Mg કેટલો? ક્લોરીન કેટલા લેવા પડ્યા? કેમ કે આને બે ગુમાવ્યા. Mg એ કેટલા ગુમાવ્યા? 2 ગુમાવ્યા. તો ક્લોરીન તો કેટલો લેતો હતો? તો આને બેલેન્સ કરવા માટે આવડા કેટલા જોઈએ? 2. એક આને આપશે, એક ઇલેક્ટ્રોન આને, એક ઇલેક્ટ્રોન આને. શું બની જશે? MgCl2. ચાલો ખ્યાલ આવ્યો? જો MgCl. આયનીય સંયોજનોની વ્યાખ્યા: ધાતુ અને અધાતુ વચ્ચે ઇલેક્ટ્રોનની બનતા સંયોજનને રેડી? ફરીથી ધાતુ અધાતુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનને આયનીય સંયોજન કહે છે. હા, આયનીય પણ કહેવાય અથવા તો વિદ્યુત સંયોજક પણ કહેવાય. હવે આવી રીતે કોઈ પણ આપે તમે બનાવી શકો છો. કદાચ તમને એમ કીધું હોય કે એલ્યુમિનિયમનો ક્લોરાઇડ, તો એલ્યુમિનિયમ કેટલા ગુમાવે છે? 3. આ કેટલા ગુમ મેળવે? 1. તો આવા કેટલા વપરાશે? આવડે ને? એલ્યુમિનિયમનો નંબર યાદ છે? 100 મે A એટલે એલ્યુમિનિયમ 13 નંબર છે. બનાવી શકાય આવો સવાલ. રેડી? લેલી. નેક્સ્ટ. હવે આયનીય સંયોજનો કેવા છે, એના ગુણધર્મ કેવા છે? જો ગુણ ભરીને ધર્મ કરવામાં આવે એને શું કહેવાય? રેડી ને? એવું જ આવે પરીક્ષામાં લખાય એવું? પરમ ગુણ ભરીને ધર્મ કરવામાં આવે એને શું કહેવાય? તો પરીક્ષામાં લખાય નહીં? ન લખાય. એ તો આપણે ખાલી મજાકમાં બોલાય, બાકી લખાય નહીં. હવે આપણે એટલી તો ખબર છે, હમણાં આવી ગયું કે આયનીય સંયોજનોમાં એક પ્લસ હોય ને એક માઇનસ હોય ને? તો એક પ્લસ ને એક માઇનસ. પ્લસ માઇનસ જોઈન્ટ થાય એટલે મજબૂતીથી જોઈન્ટ થાય કે નિર્બળ હોય? આકર્ષણ બળ કેવું હોય? મજબૂત હોય. મજબૂત હોય. હવે ભૌતિક સ્વભાવ કેવો હોય છે? તો કે ધન અને ઋણ આયન વચ્ચે કેવું છે? પ્રબળ આકર્ષણ બળ છે. પ્લસ અને માઇનસ આયન વચ્ચે કેવું છે? પ્રબળ આકર્ષણ બળ છે. એને કારણે આયનીય સંયોજનો થોડા ઘન અને થોડા સખત. તો ઘન હોય છે ને નજીક મજબૂતીથી જોડાઈ ગયા, કે પ્રવાહીની જેમ છૂટા છૂટા છે. મજબૂત એટલે ઘન સ્વભાવ છે, ઘન અને સખત. સામાન્ય રીતે બરડ હોય છે, જેમ કે ચોક છે, બરડ છે. મીઠું છે, બરડ છે. બરડ છે ને મીઠું, આમ ભાંગડો તૂટી જાય તરત. બરડ કોને કે આમ ઘન છે, દબાવો દબાય નહીં, પણ પડે તો એ બરડ છે. દબાણ આપતા ટુકડા થાય, દબાય નહીં,
ટુકડા થઈ જાય. ફુગ્ગો કેમ દબાઈ જાય, સ્પંચ હોય તો દબાઈ જાય, ટુકડા ન થાય. પણ આને ટુકડા થઈ જાય, દબાય. ચાલો શું કામ આવું છે? તો કે ઘન અને ઋણ આયન વચ્ચે શું છે? મજબૂત આકર્ષણ. એટલે ઘન છે, સખત છે અને બરડ છે. આ રેડી? ભૌતિક સ્વભાવ ખબર પડી ગઈ? ગલન બિંદુ. હાલો મને એક વાત કહો. હવે મજબૂત આકર્ષણ બળ હોય તો હવે એને છૂટા પાડવા સહેલા કે અઘરા? અઘરા ને. તો ઘનમાંથી પ્રવાહી બનાવવું તરત બનશે કે થોડુંક વધારે ઉર્જા આપવી પડશે? એટલે મજબૂત આકર્ષણ બળ છે એટલે ગલન બિંદુ ઊંચું આવશે, જલ્દી પીગળશે નહીં, જલ્દી વરાળે. ખ્યાલ આવે? શું કામ? આકર્ષણ બળ કેવું છે? જો આયનીય સંયોજનો ઊંચા ગલન બિંદુ ઉત્કલન બિંદુ ધરાવે છે. કેમ? તો કે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને તોડવું હોય તો ઉર્જા કેવી પડે? નોંધપાત્ર પ્રમાણમાં, એટલે કે વધારે પ્રમાણમાં. કેમ કે ઘન હોય ને તો પરમાણુ કેવા હોય? નજીક નજીક હોય. હવે એને છૂટા પાડવા, પ્રવાહી કરવા એમનેમ થાય તો ઉર્જા વધારે જોશે. અને એમાંથી મારે તો વાયુ કરવા છે, આમ ક્યાંય ને ક્યાંય રખડતા હોય તો હજી વધારે ઉર્જા જોશે ને. તો આ જલ્દી છૂટા પડે નહીં. કેમ? આકર્ષણ કેવું છે? તો વધારે ઉર્જા જોઈ તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ બે. દ્રાવ્યતા મીઠું છે, મીઠું હમણાં સોડિયમ ક્લોરાઇડ જોયું ને, આયનીય હતું ને, પાણીમાં દ્રાવ્ય થતું હતું. હા, તો પાણીમાં કેવું છે? દ્રાવ્ય છે. પાણીમાં પણ કેરોસીન, પેટ્રોલ વગેરેમાં એમાં દ્રાવ્ય થશે નહીં. એ કાર્બનિક દ્રાવકો છે. કેરોસીન, પેટ્રોલ છે એ કેવા છે? કાર્બનિક દ્રાવકો કહેવાય. કાર્બનિક સંયોજન છે, આયનીય નથી. આપણે પૃથ્વીના પેટાળમાંથી મળે કેરોસીન અને પેટ્રોલ. એટલે પ્રાણીઓ મરી ગયા હતા, વનસ્પતિ દટાઈ ગઈ હતી, બધું ખબર ને. પેટ્રોલિયમ એમાંથી આ મળે, પેટ્રોલ, કેરોસીન. એમાં આયનીય ઓગળે નહીં. પાણીમાં તો આ મીઠું યાદ કરો, મીઠું એટલે આયનીય. પાણીમાં નાખો તો ઓગળી જાય, દ્રાવ્ય થયું. કેરોસીનમાં નાખો તો. ચાલો સ્ટેપ પૂરું. વિદ્યુતનું વહન. જો પાણીમાં તમે મીઠું નાખો તો Na+Cl- Na+Cl- છૂટા પડી જશે. Na+ ઓગળી જાય ને એટલે બધા છૂટા પડી જાય. અને પ્લસ માઇનસ જ્યાં હાજર હોય ત્યાં વિદ્યુતનું વહન થાય. શેમાં? તો કે પાણીમાં દ્રાવણ બનાવો, એમાં શું છૂટું પડે છે? ધન આયન. અને એ પછી ગતિ કરી શકે. આ ધન આયન રખડતો રખડતો આમ જઈ શકે, ઋણ આમ પણ જઈ શકે. એટલે અંદર અંદર આમ તેમ થાય. આયનોની ગતિ પોસિબલ છે. ક્યારે? પાણીમાં ઓગાળો તો વિદ્યુતનું વહન થશે. ચલો આ ખ્યાલ આવ્યો? હવે જોજો, હું પાણીમાં નથી નાખતો પણ મીઠાને એટલું ગરમ કરું છું તે પીગળી જાય છે. પેલા ઘન છે, ગાંગડો છે આપણી પાસે. ચલો મીઠાનો ગાંગડો હોય તો પરમાણુ કેવા હોય? નજીક નજીક હોય. હલી શકે? આ પરમાણુ નહીં આવવું હોય જઈ શકે? આ કઈ અવસ્થા છે? ઘન અવસ્થામાં આ પરમાણુ હલી શકશે નહીં. તો વિદ્યુતનું વહન થશે. વિદ્યુતનું વહન કરવા માટે આયનોને હલનચલન થવું પડે, સ્થાનાંતર. તો ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન નહીં થાય, કેમ કે આયનોનું સ્થાનાંતર શક્ય. પણ એને હું ગરમ કરું છું. જોજો પાણી નથી નાખતો. શું કરું છું? ગરમ કરું છું, પીગાળું છું. ગરમ કરીને પીગાળું છું. પાણી નાખું ને એને ઓગાળું કહેવાય. યાદ રાખજો. શું? ગરમ કરીને પ્રવાહી બને તો પીગાળું. તો ગરમ કરું છું ને પ્રવાહી બનશે એટલે આ આયનો થોડાક કેવા થઈ જશે?
છૂટા છૂટા, એટલે મેં પીગાળેલું સ્વરૂપ. કેવું છે આ? પીગાળેલું પ્રવાહી સ્વરૂપ. તો હવે આયનોને આમ તેમ જવું હોય તો જઈ શકશે, તો વિદ્યુતનું વહન થશે. તો ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન નહીં થાય, પીગાળેલા પ્રવાહી સ્વરૂપમાં થશે. પાણીમાં બનાવેલું દ્રાવણ, શેમાં? પાણીમાં દ્રાવણ હોય તો વહન થશે. ચાલો હવે જોજો આમાં. દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન વીજભારિત કણોની ગતિશીલતાને કારણે થાય છે. વીજભારિત કણો આમ તેમ જઈ શકે અને ગતિશીલતા કહેવાય, તો જ વહન. પોઈન્ટ સમજાઈ ગયો? પાણીમાં બનાવેલું દ્રાવણ આયનો ધરાવે છે, આ રહ્યા છે પાણી દ્રાવણ આયનો છે. તેથી જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ સ્થળાંતર પામે. આનો મતલબ શું થાય કે જો આમાં હું એક બેટરી જોઈન્ટ કરું અને અહીંયા બે સળિયા ડુબાડતો, તો બેટરીમાં અહીંયા શું મોટી લીટી એટલે પ્લસ, નાની એટલે માઇનસ. તો આને પ્લસ વાળું કહેવાય. તો આ પ્લસ વાળા સાથે, આ પ્લસ વાળાની સાથે કોણ જોઈન્ટ થવા મળશે? ક્લોરીન માઇનસ વાળું, Cl માઇનસ. અને અહીંયા માઇનસ વાળા સાથે કોણ જશે? સોડિયમ. ને ક્લોરીન ક્યાં જશે? તો આયનો ક્યાં જશે? વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ જશે. પ્લસ વાળા માઇનસ તરફ ને માઇનસ વાળા પ્લસ તરફ. જો દ્રાવણમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરો, વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ સ્થળાંતર પામે. કોણ? આયનો. આયનો છે. કયા વિદ્યુત ધ્રુવ તરફ ગયા? વિરુદ્ધ. માઇનસ વાળો પ્લસ વાળો હાલ. એટલે ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા જ નથી. ઘન અવસ્થામાં કેમ કરતા નથી? કારણ કે ઘનમાં બંધારણ કેવું છે? દ્રઢ છે, નજીક નજીક ગોઠવાયેલા છે, તો સ્થળાંતર શક્ય નથી. હવે કોનો વારો આવ્યો? આનો થઈ ગયો, આનોય થઈ ગયો. કોનો વારો આવશે? આ સમજાયું ને હમણાં? આ થઈ ગયો પીગાળેલો. આયનીય સંયોજનો પીગાળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. કેમ? તો કે ઉષ્માને કારણે વિરુદ્ધ વિદ્યુત ધરાવતા આયનની વચ્ચે આકર્ષણ બળ કેવું થઈ ગયું? નિર્બળ બની જાય. પીગળેલી અવસ્થામાં આવું શક્ય થાય. કેમ કે આપણે ગરમ કર્યું હતું કે નહીં, એટલે આકર્ષણ ઓછું થઈ ગયું, દૂર દૂર થઈ ગયા છે. હવે એનું સ્થળાંતર શક્ય. આમ આયનો આસાનીથી સ્થળાંતર કરી શકે. ક્યારે? આ ક્યારની વાત છે? પીગાળેલી. જો અહીંથી પીગાળેલી છે, પીગાળેલા સંયોગ પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. ઉષ્માને કારણે આયનો વચ્ચે આકર્ષણ કેવું થઈ ગયું? નિર્બળ. આવું શક્ય થયું. આમ આયનો સ્થળાંતર કરી શકાય. આપણા શબ્દોમાં લખી શકાય કે પીગળેલી અવસ્થામાં આયનો વચ્ચે આકર્ષણ કેવું હોય છે? ઓછું. એટલે સ્થાનાંતર શક્ય છે ને? સ્થાનાંતર શક્ય છે, તો વિદ્યુતનું વહન થાય. પછી અહીંયા જુઓ, આપણે ઘન અવસ્થા છે. આ ઘન અવસ્થા, ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન થતું નથી, કારણ કે તેના બંધારણ કેવું છે? દ્રઢ. સ્થાનાંતર શક્ય. મુખ્ય મુદ્દો શું છે? આયનનું સ્થાનાંતર શક્ય છે, વિદ્યુતનું વહન થાય. ઘન અવસ્થામાં સ્થાનાંતર શક્ય કોનું? આયનોનું. આ પ્લસ માઇનસ આયનોનું સ્થાનાંતર શક્ય નથી, એટલે વિદ્યુતનું વહન ન થાય. દ્રાવણમાં, પાણીમાં બનાવેલા દ્રાવણમાં આયનોનું સ્થળાંતર શક્ય છે, વિદ્યુતનું વહન થાય. આ તમારી ભાષામાં લખો તોય વાંધો નથી. રેડી? શું શબ્દ આવવો પડે? આયનોનું સ્થાનાંતર શક્ય છે, વિદ્યુતનું વહન થાય. ઘન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય, વિદ્યુતનું વહન. પીગાળેલી અવસ્થામાં આયનનું સ્થાનાંતર શક્ય છે. રેડી? પેલો શું હતો? ભૌતિક સ્વભાવ. કેવો? ઘન અને સખત. ઘન અને બરડ. શું કામ? તો કે આકર્ષણ કેવું હતું?
એટલે ઘન અવસ્થામાં હતા, નજીક નજીક. ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા? કેમ? તો એનું કારણ એ જ તે આકર્ષણ કેવું? મજબૂત આકર્ષણ છે. દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્ય થાય, કેરોસીનમાં પેટ્રોલમાં ચાલો આવડી ગયું. આમાં પાણીમાં દ્રાવણ હોય તો વહન, વિદ્યુતનું વહન થાય. ઘન અવસ્થામાં, પીગળેલી અવસ્થામાં પૂરું. કેટલા સવાલ ચાલ્યા? બધા સમજાઈ ગયા છે વ્યવસ્થિત? કાલ કડકડાટ મોઢે કરીને આવશો? પૂરા 5 માંથી 5 લાવી શકશો? કેટલા એમ શ્યોરિટી આપે? સર આ 3 સવાલ કડકડાટ કરીને 5 માંથી 5 લાવીશ. કેમ કે આજે જ ભણાયું છે, આવતીકાલે પૂછું તો પૂરા 5 આવવા જોઈએ, ગમે એ સવાલ પૂછું. રેડી? પૂરી પ્રયત્ન કરવાનો છે. સારું ચાલો, બધાએ આંગળી ઊંચી કરી છે આ 2 સિવાય.